हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે નવો પાઠ શરૂ કરી દીધો છે જૈવિક અણુઓ। એમાં કાર્બોહાઈડ્રેટ એટલે શું, એનું વર્ગીકરણ જોયું અને છેલ્લે ગ્લુકોઝની બનાવટો જોઈ। આજે આપણે ગ્લુકોઝના બંધારણ જોવાના છે। ગ્લુકોઝના બંધારણ બે રીતે આપણે સાબિત કરવાના છે। એક ગ્લુકોઝનું બંધારણ રેખીય સ્વરૂપમાં અને બીજું ચક્રીય સ્વરૂપમાં। બે ટાઈપના આપણે બંધારણ જોવાના છે। તો શરૂઆત આપણે ગ્લુકોઝ નું રેખીય બંધારણ ની આપણે વાત કરવાની છે। આ જે ગ્લુકોઝ જે છે ને એ એક પ્રકારનો આલ્ડોહેક્ઝોઝ છે। આલ્ડોહેક્ઝોઝ અથવા એને તમે ડેક્સ્ટ્રોઝ થી પણ ઓળખી શકો। ડેક્સ્ટ્રોઝ છે, બરાબર છે। હવે આ જે ગ્લુકોઝ જે છે હકીકતમાં હું તમને એનું ચિત્ર દોરી આપું છું। આ રીતે છે CHO COH H H OH OH H OH H CH2OH છે હકીકતમાં। આવું બંધારણ મેં તમને ખાલી લખી આપેલું છું, તમને ખ્યાલ આવે કે ભાઈ ગ્લુકોઝમાં CHO સમૂહ હોય, 6 કાર્બનની રેખીય શૃંખલા હોય, 5 OH સમૂહ છે, બરાબર છે, 4 2 ડિગ્રી વાળા છે, 1 1 ડિગ્રી વાળો છે। તો આવું બંધારણ આપણે સાબિત, જો મગજમાં આવું બંધારણ તમારા ધ્યાનમાં હોય તો તમે એના માટે બધી પ્રક્રિયાઓ કરી શકો છો। તો કઈ પ્રક્રિયાઓથી આવું રેખીય બંધારણ સાબિત થશે એની આપણે વાત કરવાની છે। તો ગ્લુકોઝનું રેખીય બંધારણ નીચેની પ્રક્રિયાઓથી નક્કી થાય છે। નીચેની પ્રક્રિયાઓથી નક્કી થાય છે, બરાબર છે। તો ચલો પહેલામાં પહેલું એક તો એનું આણ્વીય સૂત્ર, તેનું એટલે ગ્લુકોઝનું, તેનું આણ્વીય સૂત્ર શું છે ભાઈ? C6H12O6 તથા આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ છે। ઓકે, ચલો નંબર 2, એને HI સાથે લાંબા સમય સુધી ગરમ કરીએ તો નોર્મલ હેક્ઝેન મળે છે। તેને HI સાથે લાંબો સમય ગરમ કરો તો શું બને છે ભાઈ? નોર્મલ હેક્ઝેન મળે છે, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની રેખીય શૃંખલા છે। HI સાથેની પ્રક્રિયાથી શું સાબિત થાય છે કે ગ્લુકોઝમાં આવી 6 કાર્બનની શું છે ભાઈ? રેખીય શૃંખલા છે। અત્યારે આપણે ગ્લુકોઝને આ રીતે બતાવું છું ટૂંકમાં। CHO CHOH કેટલી વાર છે ભાઈ? CHOH 1 2 3 4, CHOH 4 વાર અને CH2OH। એટલે અત્યારે હું આ પ્રશ્નમાં ગ્લુકોઝ તરીકે હું આ રીતે એનું બંધારણ દોરીશ। આ ગ્લુકોઝ છે, એને કોની સાથે ગરમ કરવું છે ભાઈ? આપણે HI સાથે ગરમ કરો તો આપણને નોર્મલ હેક્ઝેન મળે છે। CH3 CH2 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 CH3 નોર્મલ હેક્ઝેન મળે છે, જેમાં 6 કાર્બનની રેખીય શૃંખલા હોવાથી તમે કહી શકો કે એમાં પણ 6 કાર્બનની રેખીય શૃંખલા
હશે। ચલો પછી આ ગ્લુકોઝ જે છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે, ગ્લુકોઝ એ હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે ઓક્ઝાઇમ આપે છે। અને એ જ પ્રમાણે હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાયનોહાઇડ્રીન બનાવે છે। હાઇડ્રોજન સાયનાઇડ સાથે શું બનાવે છે ભાઈ? સાયનોહાઇડ્રીન બનાવે છે। આ બે વસ્તુ, આ જે બે નિપજ જે મળી એ શું સૂચવે છે ભાઈ? કે ભાઈ ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ 100% હાજર છે, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ એટલે આવો કાર્બોનિલ સમૂહ હાજર છે। બરાબર, ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે આ બે નિપજો। આ રીતે તમને સમીકરણ પણ લખીને બતાવું તમને। ચલો ગ્લુકોઝને આપણે આ રીતે બતાવીશું ભાઈ। CHO CHOH 4 વાર, CH2OH, એની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ ભાઈ? NH2OH સાથે, NH2OH સાથે કર્યો ને તો આ જે CHO સમૂહ જે છે ને એની જગ્યાએ કયો આવશે ભાઈ? ઓક્ઝાઇમ ગ્રુપ આવશે। ડબલ બંધ NOH ઓક્ઝાઇમ ગ્રુપ કહેવાય। અહીંયા CH ડબલ બંધ NOH, એકચ્યુઅલી પાણી દૂર થઈ જાય અહીંયાથી H2 અને આ O જાય, બાકી CHNOH, બાકી બધું એની જગ્યાએ છે। CHOH 4 વાર, CH2OH, આ ગ્લુકોઝ ઓક્ઝાઇમ થઈ ગયું, ઓક્ઝાઇમ। અને એ જ પ્રમાણે તમે ગ્લુકોઝની HCN સાથે પ્રક્રિયા કરો તો અહીંયા જ સેટ થશે। COH CN CH HO સાથે જોડાય અને CNC સાથે જોડાય, બરાબર છે? એટલે એનું એમ જ છે CH, બાકી આ એમનું એમ જ 4 વાર CH2OH, આને ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન કહેવાય। તો આપણે NH2OH સાથે ઓક્ઝાઇમ આપે છે અને HCN સાથે હાઇડ્રીન સાયનોહાઇડ્રીન બનાવે છે। આ બે વસ્તુ શું સૂચવે છે ભાઈ? કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે। ચલો પછી એનું બ્રોમિન જળ વડે મંદ ઓક્સિડેશન કરતા, ગ્લુકોઝનું બ્રોમિન જળ જેવા ઓક્સિડેશન કરતા, મંદ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરીએ આપણે તો આપણને ગ્લુકોનિક એસિડ મળે છે। ચોથી પ્રક્રિયામાં ગ્લુકોઝની Br2 જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા વડે ગ્લુકોઝનું Br2 જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરતા આપણને એક COOH સમૂહ ધરાવતો કયો એસિડ મળે છે? ગ્લુકોનિક એસિડ મળે છે। અર્થાત એક કાર્બોક્સિલિક એસિડ, એક COOH સમૂહ ધરાવતો ગ્લુકોનિક
એસિડ મળે છે અને આ જે ગ્લુકોનિક એસિડ મળે ને ભાઈ એ શું સૂચવે છે ગ્લુકોનિક એસિડ જે મળ્યો એ શું સૂચવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ જે છે એ આલ્ડીહાઇડ સ્વરૂપે છે આ જે CO સમૂહ જે છે એ કીટોન પણ હોઈ શકે આલ્ડીહાઇડ પણ હોઈ શકે પણ આ જે ગ્લુકોનિક એસિડ મળે છે જે સૂચવે છે કે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ સ્વરૂપે છે કાર્બોનિલ સમૂહ કયા સ્વરૂપે છે ભાઈ આલ્ડીહાઇડ સ્વરૂપે છે એટલે આપણે શું કરીશું ભાઈ આ તમારું ગ્લુકોઝ CHOH 4 વાર CH2OH આ ગ્લુકોઝ એનું Br2 જળ વડે તમે ઓક્સિડેશન કરશો તો આ CHO ની જગ્યાએ COOH આવી ગયું બસ CHO ની જગ્યાએ શું થઈ ગયું ભાઈ COOH આવી ગયું આને ગ્લુકોનિક એસિડ કહીશું શું કહીશું ભાઈ એને ગ્લુકોનિક એસિડ કીધું આપણે ક્લિયર પછી તમે આની એસિડિક એનહાઇડ્રાઇડ વડે ગ્લુકોઝનું તમે એસિડિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન કરશો તો આપણને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે જે સૂચવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ છે ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસાઇલેશન કરતા શું મળે છે આપણને ભાઈ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે છે એસિટેટ મળે છે જે સૂચવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ છે આ રીતે CHO CHOH 4 વાર CH2OH આ ગ્લુકોઝ છે બરાબર છે ચલો આની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O બરાબર CH3CO twice O સાથે આપણે પ્રક્રિયા કરીએ તો શું થશે ભાઈ 5 અણુ હું 5 અણુ સાથે પ્રક્રિયા કરું તો 5 અણુ એસિટિક એસિડના દૂર થશે CH3COOH અને શું બનશે ભાઈ જુઓ બરાબર આ CHO એમને એમ જ છે અને કોઈ ફેરફાર નથી પણ આ જે OH જે છે એમાંથી CHO H ની જગ્યાએ COCH3 લાગશે 4 વાર અને આ CH2O COCH3 બનશે જ્યાં OH જે છે એ OH માંથી H દૂર થાય છે અને એ H ની જગ્યાએ COCH3 સમૂહ દાખલ થાય છે આને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ કહીશું ગ્લુકોઝ પેન્ટા એસિટેટ કહીશું આ નિપજ શું સૂચવે છે ભાઈ કે ગ્લુકોઝમાં કેટલા OH છે ભાઈ 5 OH છે ગ્લુકોઝમાં કેટલા OH છે ભાઈ 5 OH છે ચલો હજુ થોડાક આગળ જઈએ આપણે 5 પ્રક્રિયાઓ થઈ છઠ્ઠી પ્રક્રિયા
ચલો છઠ્ઠી પ્રક્રિયા ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ આ બંનેની આપણે નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરીએ. કોની સાથે ભાઈ? ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ નું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ. નાઇટ્રિક એસિડ HNO3 વડે ઓક્સિડેશન કરતા આપણે 2COOH સમૂહવાળો સેકેરિક એસિડ મળે છે. સેકેરિક એસિડ મળે છે. આ નિપજ શું સૂચવે છે ભાઈ? કે ભાઈ ગ્લુકોઝમાં એક OH પ્રાથમિક છે, જે સૂચવે છે કે જો પેન્ટા એસિટેટ આપણે નિપજ જે મળી એના પરથી આપણે શું કીધું કે ભાઈ 5 OH છે ખરા, પણ 5 OH માંથી એક OH જે છે એ પ્રાથમિક છે, 1 ડિગ્રી વાળો છે, એમ આ નિપજ સૂચવે છે. જે સૂચવે છે કે ગ્લુકોઝમાં એક પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી OH સમૂહ છે. બરાબર છે, 1 ડિગ્રી છે. આ રીતે જો CHO CHOH 4 વાર CH2OH આ આપણું ગ્લુકોઝ છે. બરાબર છે. અને ગ્લુકોનિક એસિડમાં શું કરેલું ભાઈ આપણે? એક COOH, આ CHO ની જગ્યાએ ખાલી COOH, બાકી બધું એનું એ જ છે. 4 CH2OH ગ્લુકોનિક એસિડ. ચલો આનું આપણે ઓક્સિડેશન કરવાનું છે. HNO3 વડે ઓક્સિડેશન કરીએ આપણે, અથવા તો આ ગ્લુકોનિક એસિડનું પણ HNO3 વડે શું કરવાનું છે ભાઈ? આપણે ઓક્સિડેશન કરીએ તો શું થશે? આ જે CH2OH હતો ને એનું રૂપાંતર પણ COOH માં થઈ ગયું, અને આ સેકેરિક એસિડ મળ્યું. એટલે આ સેકેરિક એસિડ શું બને સૂચવે છે કે આ CH2OH માંથી COOH બને છે. એનો કે આ OH જે છે, આ OH એ પ્રાથમિક છે. એ શું છે ભાઈ? પ્રાથમિક છે. તો આ 6 પ્રક્રિયાને આધારે, આ 6 પ્રક્રિયાઓને આધારે ગ્લુકોઝ, બરાબર છે, પછી ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડ, ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડ નું બંધારણ નીચે પ્રમાણે બતાવી શકો. બરાબર છે ભાઈ? ચલો કેવી રીતે બરાબર જોજો. CHO COH OH અહીંયા OH અને આ CH2OH. આ થઈ ગયું આપણું ગ્લુકોઝ. બરાબર છે. પછી આ ગ્લુકોનિક એસિડની વાત કરીએ તો ખાલી આ CHO ની જગ્યાએ તમારે COOH આવે છે, બાકી બધું એમનું એમ OH અને CH2OH ગ્લુકોનિક એસિડ. અને સેકેરિક એસિડમાં આ CH2OH ની જગ્યાએ COOH, બાકીનું બધું સેમ ટુ સેમ
COOH OH H H OH OH H OH H અને અહીંયા COOH સેકેરિક એસિડ તો આ 3 તમારા બંધારણ થઈ ગયા. હવે ગ્લુકોઝ એ ખરેખર સાચી રીત જે છે એ D+ આમ લખાય. ખરેખર તો ડી શું સૂચવે છે ભાઈ? ડી એ ગ્લુકોઝનો વિન્યાસ છે. વિન્યાસ એટલે કે OH નું સ્થાન છે. બરાબર યાદ રાખજો. એટલે OH જમણી બાજુ છે કે ડાબી બાજુએ છે? બીજા નંબરના કાર્બન ઉપર OH કઈ બાજુ જોડાયો છે એને આધારે તમે એને ડી કે એલ લખવો હોય તો લખી શકો. જો જમણી બાજુ જોડાયેલો હોય તો એને કેપિટલ ડી કહેવાય. જો OH C2 ઉપર, C2 એટલે બીજા કાર્બન ઉપર જમણી બાજુ જોડાયેલ હોય તો તેને ડી વિન્યાસ કહીશું. પણ OH ડાબી બાજુએ જોડાયેલ હોય તો તેને એલ વિન્યાસ કહીશું. એટલે કેપિટલ એલ અને કેપિટલ ડી, કેપિટલ એલ અને કેપિટલ ડી એ OH નું સ્થાન બતાવે છે કે ડાબી બાજુએ છે કે જમણી બાજુએ છે બીજા નંબરના કાર્બન ઉપર. પણ કૌંસમાં જે પ્લસ માઇનસ જે લખીએ છે, પ્લસ માઇનસ જે છે એ શું છે ભાઈ? અણુનો દક્ષિણ ભ્રમણીય સ્વભાવ સૂચવે છે. બસ એનો અર્થ કે દક્ષિણ ભ્રમણીય છે. પરંતુ પ્લસ કે માઇનસ સંજ્ઞા એ પરિભ્રમણ કોણા વર્તન સૂચવે છે. કોણા વર્તન સૂચવે છે કે ભાઈ પ્લસ સંજ્ઞા હોય તો દક્ષિણ ભ્રમણીય, પ્લસ સંજ્ઞા દક્ષિણ ભ્રમણીય અથવા ડી, અને માઇનસ સંજ્ઞા એ વામ ભ્રમણીય સૂચવે છે. એટલે કે ડાબી બાજુ કોણાવર્તન થશે કે જમણી બાજુ કોણાવર્તન થશે એ સૂચવે છે ભાઈ. બરાબર છે? એટલે કેપિટલ ડી અને કેપિટલ એલ જે છે એ તમારે શું છે ભાઈ? એ શું સૂચવે છે? કેપિટલ ડી ને કેપિટલ એ OH નું સ્થાન સૂચવે છે. અને પ્લસ માઇનસ સંજ્ઞા જે છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ બતાવે છે. બરાબર છે? એટલે કે જમણી બાજુ ખસશે કે ડાબી બાજુ કોણાવર્તન કરશે એને આધારે તમે નક્કી કરી શકો છો ભાઈ. ઓકે, ચલો આ ડી અને એલ જે છે જે પ્રકાશ ક્રિયાશીલતા સાથે સંબંધ ધરાવે છે. ચાલો ઉદાહરણ આપું. દાખલા તરીકે જોજો, હું આમ લખું ડી પ્લસ ગ્લુકોઝનો અર્થ શું થાય ભાઈ? OH જમણી બાજુએ છે અને કોણાવર્તન ક્યાં થાય છે ભાઈ? દક્ષિણ ભ્રમણમાં થાય છે. બોલો ડી માઇનસ ગ્લુકોઝનો અર્થ શું થાય? OH જમણી બાજુએ જ છે પણ વામ ભ્રમણીય કોણાવર્તન કરે છે. ચલો ફરીથી એલ પ્લસનો અર્થ શું થાય? OH ડાબી બાજુએ છે અને દક્ષિણ ભ્રમણીય છે.
એલ માઇનસ ગ્લુકોઝનો અર્થ શું થાય ભાઈ? OH ડાબી બાજુએ છે અને વામ ભ્રમણીય છે. ચલો આ જ પ્રમાણે તમે ગ્લિસરાલ્ડિહાઇડ માટે પણ તમારે લખવું હોય તો લખી શકો છો. બરાબર છે? ગ્લિસરાલ્ડિહાઇડ CHO OH H CH2OH આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરના કાર્બન ઉપર OH. ચલો જોજો આ ડી હું પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ લખું છું. બોલો આનો અર્થ શું થશે? તો કે ભાઈ OH જમણી બાજુ છે એટલે ડી આવ્યું. પ્લસનો અર્થ એ દક્ષિણ ભ્રમણીય છે. પ્લસનો અર્થ શું થશે ભાઈ? દક્ષિણ ભ્રમણીય થશે. ચલો હું એલ માઇનસ લખું. બોલો આનો અર્થ શું થાય ભાઈ? તો OH જો એલ લખ્યો છે એનો અર્થ કે OH ક્યાં છે ભાઈ? ડાબી બાજુએ છે. અને માઇનસનો અર્થ શું થાય છે ભાઈ? એ વામ ભ્રમણીય છે. એટલે ભ્રમણની દિશા સ્મોલ ડી અને સ્મોલ એલ થી નક્કી થાય અને કેપિટલ ડી અને કેપિટલ એલ થી OH નું સ્થાન નક્કી થાય. બરોબર છે? OH નું શું નક્કી થાય ભાઈ? સ્થાન નક્કી થાય. જો અહીંયા હું ડી લખું છું. જો અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર OH ક્યાં છે ભાઈ? જમણી બાજુએ છે એટલે કેપિટલ ડી. ડાબી બાજુએ હોય OH તો એલ. તો ગ્લુકોઝ હંમેશા ડી પ્લસ સ્વરૂપે તમને જોવા મળે છે. એનો અર્થ કે એમાં બીજા નંબરના કાર્બન ઉપર OH જમણી બાજુ હશે અને એ દક્ષિણ ભ્રમણીય હશે એમ કહી શકો ભાઈ તમે. તો આ થઈ ગયું તમારું ગ્લુકોઝનું કયું બંધારણ ભાઈ? રેખીય બંધારણ. હવે આપણે ગ્લુકોઝના ચક્રીય બંધારણ વિશે વાત કરીએ. તમારે આ જે પ્રક્રિયાઓ જે છે એ HI સાથેની પ્રક્રિયા, Br2 જળ સાથેની પ્રક્રિયા અને HNO3 સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે એવો પ્રશ્ન તમારે સ્વાધ્યાયમાં પૂછાયેલો છે, જે તમને આ પ્રક્રિયાઓ સ્વરૂપે મેં તમને બતાવ્યું. બરાબર છે ભાઈ? એટલે એ તમારે સ્વાધ્યાયનો 14.9 જે પ્રશ્ન જે છે કે ગ્લુકોઝની કોની સાથે ભાઈ? HiBr2 જળ, HiBr2 જળ અને HNO3 સાથેની પ્રક્રિયાઓ સમજાવો. જુઓ ગ્લુકોઝનું રેખીય બંધારણ હમણાં જ આપણે ઓલરેડી જોઈ ગયા. હવે આપણે અત્યારે ગ્લુકોઝની આપણે કઈ પ્રક્રિયાઓ જોવાની છે ભાઈ? કેવું બંધારણ જોવું છે? ચક્રીય બંધારણ સાબિત કરવું છે. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ અથવા તો ચોપડીના સ્વાધ્યાયનો પ્રશ્ન છે 14.10. શરૂઆત કરીએ. ચલો ગ્લુકોઝમાં આપણે જે બંધારણ જે લખ્યું હમણાં, આ બંધારણ ગ્લુકોઝનું C OH H H OH OH H OH H
અને CH2OH. ચલો, આ D+ ગ્લુકોઝ છે. હવે આમાં તમે જોઈ શકો છો કે આ CHO સમૂહ તમને દેખાય છે. આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, તેમ છતાં ગ્લુકોઝ કેટલીક પ્રક્રિયાઓ આપી શકતો નથી. બરાબર, એટલે આ ગ્લુકોઝનું રેખીય બંધારણમાં CHO સમૂહ હોવા છતાં તે નીચેની પ્રક્રિયાઓ દર્શાવતું નથી. કઈ વસ્તુ દર્શાવતી નથી ભાઈ? કઈ પ્રક્રિયાઓ ગ્લુકોઝનું આ બંધારણ બતાવતું નથી? તો પહેલા ગ્લુકોઝમાં CHO સમૂહ હાજર હોવા છતાં એ સ્કીફ કસોટી આપતું નથી. તે સ્કીફ કસોટી આપતું નથી. નંબર 2, તે NaHSO3 સાથે યોગશીલ નિપજ બનાવતું નથી. તે NaHSO3 સાથે યોગશીલ નિપજ બનાવતું નથી. બરાબર છે ભાઈ? પછી ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી. આપણે ગ્લુકોઝમાંથી જે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ જે મળે છે એ ગ્લુકોઝ પેન્ટા એસિટેટ એ NH2OH સાથે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે. પ્રક્રિયા કરતું નથી, જે મુક્ત CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે. ગેરહાજરી સૂચવે છે. પછી ગ્લુકોઝના 2 જુદા જુદા સ્વરૂપો છે, આલ્ફા અને બીટા. જુઓ, ગ્લુકોઝ છે, બરાબર. આ જે ગ્લુકોઝ જે છે એના દ્રાવણનું 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવીને સ્ફટિકીકરણ કરીએ તો આપણને આલ્ફા ગ્લુકોઝ મળે છે. આલ્ફા ગ્લુકોઝ મળે છે, જેનું ગલન બિંદુ છે 419. સ્ફટિકીકરણ એટલે ગ્લુકોઝનું તમે 303 કેલ્વિન તાપમાને શું કરશો ભાઈ? સાંદ્ર બનાવીને એનું સ્ફટિકીકરણ કરશો તો આપણને આલ્ફા ગ્લુકોઝ મળશે. અને એ જ પ્રમાણે તમે ગ્લુકોઝને તમે ગરમ અને સંતૃપ્ત ગ્લુકોઝને ગરમ અને સંતૃપ્ત જલીય દ્રાવણમાં 371 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ કરશો તો આપણને બીટા ગ્લુકોઝ મળે છે, જેનું ગલન બિંદુ છે 423. ચલો, કહેવાનો ભાવાર્થ મારો એટલો જ છે
કે ભાઈ આ જે આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ જે છે એની અંદર ખરેખર CHO સમૂહ મુક્ત નથી. જો CHO સમૂહ મુક્ત હોત તો 100% તમને આ બધી કસોટીઓ આપતો હોત ગ્લુકોઝ. પણ ગ્લુકોઝ સ્કિફની પ્રક્રિયા કરતો નથી, NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા કરતો નથી, ગ્લુકોઝ પેન્ટા એસિટેટની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થતી નથી. આ બધું શું સૂચવે છે કે ગ્લુકોઝમાં CHO સમૂહ મુક્ત નથી. છે CHO સમૂહ છે પણ એ મુક્ત સ્વરૂપે નથી. એનું ચક્રીય ફોર્મ જ્યારે બની જાય, ગ્લુકોઝનું જ્યારે ચક્રીય બંધારણ આવી જાય છે ત્યારે એ CHO સમૂહ તમને દેખાશે નહીં. કેવી રીતે નહીં દેખાય એની હું તમને ડિટેલમાં એકદમ સરળ ભાષામાં તમને ચિત્ર દોરીને બતાવું છું. બરાબર જોજો. જુઓ, CHO હું ગ્લુકોઝનું બંધારણ દોરું છું. HOH OH HOH HOH બરાબર સમજો. હવે આ ગ્લુકોઝનું બંધારણ દોરું છું. OH H OH H CH2OH બરાબર સમજો. ફરીથી ઉપરનું જ બંધારણ દોરું છું. COH H H OH OH H OH H CH2OH. હવે બરાબર જોજો. આ પહેલા નંબરનો કાર્બન કહું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. જો ફરીથી એકવાર લખી દઉં છું. આ CHO નામ લખું છું. CHO COH, બાકીનું બધું એમને એમ જ છે. HOH OH H OH H CH2OH. ચલો આ CHO નું આમ લખું છું. બાકીનું એમનું એમ જ. આ પહેલા નંબરનો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. 1 2 3 4 5 6. ટૂંકમાં ગ્લુકોઝનું બંધારણ એને મેં CHO ને આ રીતે જમણી બાજુ ડાબી બાજુ ડબલ બંધ ઓથી મેં બતાવ્યો છે. હવે હકીકતમાં શું થાય છે, અત્યારે તમે આ બંધારણ જે છે આ રેખીય ગ્લુકોઝનું રેખીય બંધારણ છે. હવે હું ચક્રીય બંધારણ જ્યારે કરું છું ને ત્યારે CHO સમૂહ દૂર થઈ જાય છે. જુઓ ક્યાંથી ભાઈ, આ 5 નંબરના કાર્બન ઉપરથી OH ખસે છે. જોજો આ OH ને આમ લખું છું. OH આ O અને આ H જે છે ને આ O સાથે જોડાઈ ગયો. એટલે પહેલા નંબરના કાર્બન ઉપર એક નવો OH સમૂહ બન્યો. જો ફરીથી એનું એ જ છે. આ 5 નંબરના કાર્બન ઉપર જે OH હતો ભાઈ એ ખસે છે. જો OH માંથી આ O લખ્યો અને આ H આ O સાથે આવી ગયો એટલે OH ડાબી બાજુએ. એટલે પહેલા નંબરના કાર્બન ઉપર જે નવો OH બન્યો એ કાં તો જમણી બાજુ હોય કાં તો ડાબી બાજુ હોય. હવે મને કહો, બોલો આ બંધારણમાં તમને કોઈ જગ્યાએ CHO દેખાય છે ભાઈ? CHO સમૂહ દેખાશે
નહીં. એટલે આને હું ચક્રીય સ્વરૂપમાં આમ લખીશ, બરાબર જોજો. શું કરીશું ભાઈ? આ બાજુવાળા જે છે ને એને તમારે નીચે લખવાના. આ બાજુવાળા જે બંધારણ જે છે એને આપણે ક્યાં લખીશું ભાઈ? નીચે. બરોબર, ક્યાં લખીશું? નીચે. આ પહેલા નંબરનો કાર્બન છે ભાઈ, C1. આ OH, આ H. આ બાજુવાળા બધા નીચે, આ બાજુવાળા બધા ઉપર. ચલો પછી HOH, પછી અહીંયા HOH, પછી OH અને CH2OH. બરાબર છે ભાઈ? શું થઈ ગયું ભાઈ? CH2OH. અને કયા નંબરના કાર્બન ઉપર? આ પહેલા નંબરનો કાર્બન છે, આ C2 છે, C3 છે, C4 છે, C5. પહેલા અને 5 નંબરના કાર્બનની વચ્ચે ઓક્સિજન છે. પહેલો નંબરનો કાર્બન અને 5 નંબરના કાર્બનની વચ્ચે આ ઓક્સિજન આવી ગયો. ફરીથી શું કીધું ભાઈ? આ બાજુવાળા જે છે એને ક્યાં લખવાના? હંમેશા નીચે. આ પહેલા નંબરનો કાર્બન છે, C1. આ HOH, પછી આ OH, OH અને CH2OH અને આ ઓક્સિજન થઈ ગયું. આ પહેલા નંબરના કાર્બનને એનોમેરિક કાર્બન કહીશું. જો એનાથી છૂટું પડે છે ભાઈ, ખાલી પહેલા નંબરના કાર્બન ઉપર જ H અને OH નું સ્થાન જુદું છે, બાકી બધું સેમ ટુ સેમ છે. પહેલા નંબરના કાર્બન ઉપર જ OH નું સ્થાન બદલાણું છે. જુઓ, આ પહેલા નંબરના કાર્બન ઉપર એનોમેરિક કાર્બન એટલે કે C1 ઉપર OH સમૂહ નીચેની તરફ ગોઠવાયેલ હોય તો તેને આલ્ફા-ડી ગ્લુકોઝ કહીશું. C1 સાથે એનોમેરિક કાર્બન સાથે OH ક્યાં જોડાયેલો છે ભાઈ? આ નીચે જોડાયેલો હોય તો એને આલ્ફા-ડી કહીશું. અને એનોમેરિક કાર્બન ઉપર સાથે OH ઉપરની તરફ જોડાયેલો હોય તો આને બીટા-ડી કહીશું. બરાબર છે? એનોમેરિક કાર્બન એટલે કે C1 સાથે OH સમૂહ ઉપર ની તરફ ગોઠવાયેલ હોય તો તેને બીટા-ડી ગ્લુકોઝ કહીશું. એટલે પહેલા નંબરના કાર્બન ઉપર OH કઈ જગ્યાએ ગોઠવાયેલો છે એને આધારે એને તમે આલ્ફા કે બીટા તરીકે ઓળખી શકો છો. આ ચક્રીય બંધારણ થઈ ગયું. આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. બોલો, આ ગ્લુકોઝના ચક્રીય બંધારણમાં કોઈ જગ્યાએ CHO સમૂહ દેખાય છે? ગ્લુકોઝનું આ ચક્રીય બંધારણ છે, એમાં કોઈ જગ્યાએ CH સમૂહ મુક્ત દેખાતો નથી, માટે એ આ બધી કસોટીઓ આપતો નથી. રેખીય બંધારણમાં CHO સમૂહ મુક્ત છે, પણ ચક્રીય બંધારણમાં CHO સમૂહ મુક્ત હોતો નથી, એટલે આ બધી કસોટી આપતો નથી. એટલે આ જે ચક્રીય બંધારણ જે છે ને એ એકચ્યુઅલી પાયરેન જેવું છે. ચક્રીય બંધારણ કોના જેવું છે ભાઈ? આ પાયરેન જેવું છે.
આ પાયરેનનું બંધારણ અને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સરખું જ છે. કેવી રીતે ભાઈ? તો કે ભાઈ આ વલયમાં એક ઓક્સિજન છે અને 5 કાર્બન છે, અને અહીંયા પણ એવું છે, ચક્રમાં એક ઓક્સિજન છે અને 5 કાર્બન છે. એટલે પાયરેન આ જે છે પાયરેનમાં 1 O અને 5 કાર્બન નું વલય ચક્રીય બંધારણ છે. પાયરેનમાં 1 ઓક્સિજન અને 5 કાર્બનનું ચક્રીય બંધારણ છે. એ જ પ્રમાણે ગ્લુકોઝમાં પણ 1 O અને 5 કાર્બનનું ચક્રીય બંધારણ છે. એટલે ટૂંકમાં ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કોને મળતું આવે છે ભાઈ? પાયરેનને મળતું આવે છે. કોને મળતું આવે છે ભાઈ? પાયરેનને મળતું આવે છે. બરાબર? એટલે ગ્લુકોઝના 2 ચક્રીય હેમી એસિટાલ સ્વરૂપો પણ આને કહેવાય. આને હેમી એસિટાલ ચક્રીય બંધારણ કહેવાય. જે કોનાથી અલગ પડે છે ભાઈ? કોનાથી અલગ પડે છે? એનોમેરિક કાર્બન સાથે જોડાયેલા OH સમૂહના સ્થાનથી જુદો પડે છે. એટલે જો પહેલા નંબરના કાર્બન, જેને આપણે એનોમેરિક કાર્બન કીધો છે, પહેલા નંબરના કાર્બન ઉપર OH નીચેની બાજુ હોય તો એને આલ્ફા ડી ગ્લુકોઝ કહીશું, અને ઉપરની બાજુ હોય તો એને બીટા ડી ગ્લુકોઝ તરીકે ઓળખીશું. ઓકે દોસ્તો, તો આ ગ્લુકોઝની વાત કરી. આવતી વખતે આ જ રીતે આપણે ફ્રુક્ટોઝના પણ ચક્રીય બંધારણો દોરવાના છે. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે. ઓકે, મળીએ. બાય.